એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ જાહેર સભા સંબોધી। જો આ ભાજપની સરકારને ફરી ચૂંટાશે તો વધુ મોંઘવારી લાવશે। દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહ્ય મોંઘવારી વધારી દીધી છે, તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોનો ભાવ આસમાને પહોંચાડી દીધા છે। દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારીને આ ભાજપ સરકારે ધોળે દિવસે લૂંટ ચલાવી રહી છે, ત્યારે આમ જનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે આ મોંઘવારીનો ભાર સહન કરે જાય છે, છતાં પણ હાલની ચૂંટાયેલી સરકાર ભાવ વધારાથી લોકોની તકલીફ પ્રત્યે ધ્યાન આપતી નથી। દેશમાં પ્રતિદિન લોકોની આવક ઓછી થતી જાય છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, ત્યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોંઘવારી મુદ્દે રાજકોટમાં એક જાહેર સભામાં મહિલાઓને પ્રશ્નો પૂછતા જણાવ્યું કે આજ સવારે રોડ શો દરમિયાન એક પાણીપુરીની લારીએ મહિલાઓ પાણીપુરી ખાતા હતા, ત્યારે ત્યાં જઈને ભાવ પૂછતા જાણવા મળ્યું હતું કે પહેલાં 10 રૂપિયામાં 10 પાણીપુરી મળતી હતી, તે આજે આ ભાજપના રાજમાં 20 રૂપિયામાં ફક્ત 6 પાણીપુરી મળે છે। સમય ઓછો છે। અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રીમાં પણ સ્કોર નો થયો, એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે। આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું। બધાને સોસાયટીમાં મોહલ્લામાં નો મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું। આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે 10 ફોન કરજો, એને જગાડજો અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો। મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરીની આજ હવારમાં રોડ શો કરવા નીકળ્યો ને એક પાણીપુરીની લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી હતી। મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશના કેટલા? તો કે 20। એટલા જ છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20માં 6 પાણીપુરી આવે છે। હવે તો પાછા વળો। આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય, બચે છે? હોય આમાં 50ની નોટમાંથી 5 તો કટકટાવીને મૂકી જ દીધા હોય। આ તમારા ભાઈને દિલ્હી બેહાડ્યા, તમારો કટકીનો માલ ઈ ખાઈ ગયા, કાંઈ વધવા નથી દેતા। હવે સમજજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।